નર્મદા જિલ્લાના રાજપીપળાના ધાબા ફળિયામાં આદિવાસી સમાજ એકતા પરિષદ દ્વારા સંયુક્ત રીતે હોળિકા દહન કરવામાં આવ્યું હતું। પરંપરાગત રીતિ રિવાજો અને ધાર્મિક વિધિ સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી। આ પ્રસંગે કમાટ અને છોટાઉદેપુરની ટીમોએ આદિવાસી પરંપરા મુજબ નૃત્ય અને સંગીતની સાથે ઢોલના તાલે યુવાનો અને મહિલાઓએ પરંપરાગત વેશભૂષામાં ઝૂમી ઉઠ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને આનંદના માહોલથી ગુંજી ઉઠ્યો હતો। સમાજના આગેવાનો અને વડીલોની હાજરીમાં હોળી દહન કરીને સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને આ પ્રસંગે આદિવાસી સંસ્કૃતિ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો। નમસ્કાર સૌને જય આદિવાસી। આજે રાજપીપળામાં નવા ધાબા ફળિયામાં આદિવાસી સમાજ એકતા પરિષદ દ્વારા સંયુક્ત ઉપક્રમે આજે સમૂહ હોળીનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અંદર અમારી આ કવાટની અને છોટાઉદેપુરની ટીમ આદિવાસી પરંપરા પ્રમાણે નૃત્ય, ડાન્સ અને સંગીતની ધૂને એ નાચી રહ્યા છે। અમારી બહેનો પણ આ હોળીના પર્વમાં સરસ રીતે હોળી માતાના નૃત્યની અંદર આનંદ રહ્યા છે। અમારા ટેકરાભર્યા વિસ્તારના માજી નગરપતિ શ્રી ભરતભાઈ દ્વારા આ હોળીનું પ્રાગટ્યકરણ કરવામાં આવ્યું। હોળી માતાને આજે વિવિધ ફરફરાદી ધન ધાન્ય જે વર્ષોથી આદિવાસી પરંપરા પ્રમાણે હોળીને અર્પિત કરવામાં આવે છે। નવું ધાન, નવું ફળ, નવા ઉમંગ સાથે હોળી માતાને બધું વધાર્યા પછી, અર્પણ કર્યા પછી આદિવાસી સમાજ એને પોતાના શરીરમાં આરોગીને અંદર એ કરે છે। તેમજ સમગ્ર આદિવાસી સમાજ આનો આ મોટો તહેવાર એટલે હોળી, અને હોળીની અંદર એક અનેરો ઉત્સાહ આજુબાજુ તમે બધા જોઈ રહ્યા છો। રાજપીપળાની દરેક જનતા એનો લાભ લે છે। આદિવાસી પરંપરા શું છે, આદિવાસી સંસ્કૃતિ શું છે, એનું નાચ, એનું ગાન, એનું નૃત્ય, આ બધા એક અનોખું વાતાવરણ પૂરું પાડે છે અને બધા રંગે જંગે મન મૂકીને નાચે છે, ગાય છે અને આ હોળીનું પર્વ